ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. આ પંક્તિ આપણે બાળપણમાં સાંભળી જશે, પણ આજે કેમ ભૂલી ગયા? બધું લખીને આરડવા નાખી. જેમણે આખું આયુષ્ય પોતાના સંતાનોના ભવિષ્યને સિંચવામાં ખર્ચી નાખ્યું, આજે એ જ હાથોમાં માત્ર એક લાકડી છે અને ભીની આંખોમાં આશા છે. ઘર છોડી આટલા વર્ષે 76 વર્ષે ઘર છોડવું પડ્યું. આ બા દાદા વૃદ્ધાશ્રમમાં ક્યાંક તેમની મરજીથી આવેલા તો ક્યાંક પોતાનાઓ દ્વારા જ તરછોડાયેલા છે. આ વડીલોનો માયલો આજે ઘરના ઉંબરાને ઝંખે છે, જ્યાં ક્યારેક તેમના વાલના દરિયા ઉછળતા હતા. એટલે પછી રિટાયર્ડ લાઈફમાં બરોડા આવીને ગયા, પણ રહેવા ના મળ્યું. ભગવાનને મંજૂર નહીં તો વાઈફ એક્સપાયર થઈ ગઈ. અહીં દરેક કરચલીવાળા ચહેરા પોતાના જ રક્ત દ્વારા અપાયેલા ઘાની કહાણી કહી રહ્યા છે. પણ બહુ જોડે નહીં બનવાના કારણે હું અહીંયા આવ્યો છું. આ છે અમદાવાદનું જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ, જ્યાં બા દાદાઓને મળ્યું સ્વર્ગથી સુંદર સ્થાન અને માન સન્માનનો ખજાનો. નમસ્કાર મિત્રો, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. આજે અમદાવાદના જીવન સંધ્યા નામના વૃદ્ધાશ્રમમાં આવ્યા છીએ. આ વૃદ્ધાશ્રમમાં આવો તો તમને એક અલગ વાઇબ સામે આવે અને તમને પોઝિટિવિટીનો આમ ભંડાર હોય કે તમને બે ઘડી બેસવાનું મન થાય. અહીંયા દાદા દાદીઓ ઘણા બધા છે, એમની સાથે તમને વાત કરવાનું મન થાય. આ બધી બાજુથી એમને જે હેન્ડલ કરે છે, આ જે વૃદ્ધાશ્રમ છે હેન્ડલ કરે છે, અને દાદા દાદીઓ એક દીકરીના જેને સ્વરૂપમાં જોઈ છે એવા ડિમ્પલ શાહ જે મેનેજિંગ ટ્રસ્ટી છે. આ જે સંસ્થા છે, સંસ્થા વિશે વાત કરવી છે કે આ સંસ્થા છે, એ સંસ્થા કેટલા સમયથી કામ કરી રહી છે અને કેવી રીતના કામ કરી રહી છે. સંસ્થા કે તમને ઘર કહીશ વધારે, મારા બા દાદાનું ઘર છે. કહેવાય કે બા દાદા વગર કદાચ આ સંસ્થા હોત, પણ જ્યારે આ લોકો અહીંયા રહે છે ત્યારે ચોક્કસપણે હું કહી શકું કે અમારું એક સરસ વડીલોનું એક આશ્રમ છે. શું નામ છે તમારું? જગદીશભાઈ. જગદીશભાઈ. દાદી તમારું નામ? મનીષાબેન. મનીષાબેન. તમારા ઘરેથી છે? હા, માગે. કેટલા સમયથી છો દાદા અહીંયા? 2 વર્ષથી છું. 2 વર્ષ થયા. શું કામ ધંધો કરતા તમે પેલા? પહેલા સિક્યુરિટીમાં જતો હતો, પછી ઉંમર થઈ ગઈ એટલે સિક્યુરિટીમાં ના પાડી દીધી. અચ્છા. એટલે અમે સ્વેચ્છાએ અહીંયા આવ્યા છીએ. અચ્છા અચ્છા. કેવો માહોલ છે? કેવી મજા? સરસ ચાઈ ગાડી, સરસ ચાઈ ગાડી, બધું જમવાનું ને બધું કમ્પ્લીટ છે. સારું જ મળે ચાઈ ગાડી બધું જ. આખો દિવસ તમે અહીંયા હોય છો તો તમે શું એક્ટિવિટીઝ કરો સવારથી લઈને સાંજ સુધી? બેસી રહીએ ને બધું. પુસ્તકો વાંચો કે એવું કઈ? એવું કશું નથી વાંચતો. આ તમારા ધર્મપત્ની છે? હું કહી દઉં, મને અહીંયા ગમે છે સારી રીતે, બેન અમને વ્યવસ્થિત રાખે છે અને મને ડાન્સ ગરબા ને બધું ગમે છે. અને મને ડાન્સ ગમે, પછી પિક્ચરના ગાયનો ગમે, બધું ગમે. બેન કઈ ઊભા થઈ જાય, બેન અમને વ્યવસ્થિત રાખે. અને હું મારી વ્યવસ્થાથી આવ્યો છું, અમારી વ્યવસ્થિત હું આવી છું. દાદી એક ગીત સંભળાવી દો ને. મથુરામાં ખેલ ખેલી આરા, હો કાન ક્યાં રમી આરા, કાનના કુંડળ ક્યાં મૂકી આરા, તે કોની ચોરી લાવ્યા, હો કાન ક્યાં રમી આરા. ક્યાંથી છો તમે? બરોડા. બરોડાથી. કેવી મજા આવે છે બધા? બહુ સારું, બહુ સારું. દાદા દાદી સાથે ઘર કરતા પણ સારું. બેન બહુ સારું રાખે. જમવાનું શું તમને આમ શું ભાવે? તમને આમ બધું ભાવે, બધું મળે છે. બધું મળે છે. તમે આમ નવરા હોય કે એવું થાય કે ભાઈ આખો દિવસ સવારથી ઉઠીને પ્રોગ્રામ હોય ને, પ્રોગ્રામ પણ હોય, શેના? મ્યુઝિક પ્રોગ્રામ હોય, પછી ભગવાનનું હોય, હા હા, નવચંડી હોય, બધું જ હોય. ફરવા બી લઈ જાય બેન અમને, હા. પિક્ચર જોવા લઈ જાય. ક્યાં ક્યાં તમે ફરવા ક્યાં ગયા? દ્વારકા ને હા, મવડી, પછી ક્યાં ગયેલા. તમને કયું પિક્ચર કયું ગમે દાદી? તમને બધા જ ગમે. પેલા તમે જવાનીમાં હતા બરોબર, ત્યારે તમને જે પિક્ચર જોવું કયું ગમતું? તમને કયું ગમે?
હિન્દી બી ગમે. અમે મહારાષ્ટ્રીયન છે, હા મરાઠી વધારે જોઈએ. મરાઠી વધારે જો. હમણાં છેલ્લું પિક્ચર કયું જોયું તમે? એટલું તો યાદ નથી. લાલો જોયો? લાલો હા, છેલ્લું લાલો. કેવી- લાલો બતાવ્યો અને હા બોલો 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 બોલો. લાલો અને મિશ્રી મિસ્ત્રી બેને 3 પિક્ચર બતાવ્યા. બરાબર, અમારે બેન તો ફરવા લઈ જાય, અમને વ્યવસ્થિત રાખે. રસોઈ ખાવામાં અમને મળે. ગયા કરતા તો અહીંયા સારું છે. અમને ઘરે બધા જાય 8 અઠવાડિયા માટે, પણ 4 દિવસમાં આવતા રહે. અચ્છા. કારણ બેન અમને બહુ એમ પોતાની જેમ રાખે છે. બહુ સારું. અમને ઘરે નહીં ગમતું, એ ગમે. અચ્છા. તો દાદી એક કામ કરી, અમે અહીંયા આવતા રહીએ હવે તમારી સેવામાં. આ વાંધો નહીં. આ આશ્રમ 72 વર્ષ જૂની છે. બા વીરબાળાબેન નાગરવાડિયા, જેમનું આપ સ્ટેચ્યુ અહીંયા કમ્પાઉન્ડમાં જોઈ રહ્યા છો. બાએ આ સંસ્થાની સ્થાપના કરી હતી. સમયના અંતરે અનેક લોકો આ અંદર જોડાતા ગયા અને આજે હું ડિમ્પલ શાહ અહીંયા એઝ અ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. જીવનના 2 દાયકાથી આ સંસ્થામાં જોડાયેલી છું અને ખૂબ આનંદ થાય જ્યારે આ બાદાદાઓ જ્યારે ગમગીન ચહેરો લઈને આવી અને હસતો ચહેરો રાખીને મને પૂછે, કેમ છે બેટા તું? કેમ છો દાદા? એકદમ ફાઇન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા જ રહો છો? અહીંયા જ રહું છું. હા. મારું નામ મનસુખલાલ છગનલાલ માણેક, મૂળ ગામ જામનગર, વર્ષોથી અમદાવાદમાં રહીએ છીએ. હું સેલ્સ એક્ઝિક્યુટિવ હતો જિંદાલ મિલમાં. હા હા. જર્ની ઓલ ઇન્ડિયા કરેલું છે. એના પછી 10 વર્ષ મેં ડેન્ટલ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. મારે 3 દીકરીને 1 દીકરો છે, પણ વહુ જોડે નહીં બનવાના કારણે હું અહીંયા આવ્યો છું ને અહીંયા હું બહુ ખુશી છું. અહીંયા રોજ તમે રોજ ફરસાણ ને મિષ્ટાન રોજ નહીં ખાતા હો, અમે અહીંયા રોજ મિષ્ટાન ને ફરસાણ ખાઈએ છીએ. રોજ અમારે અહીંયા દિવાળી છે, અમે આનંદથી રહીએ છીએ. દાદી નથી? દાદી 11 વર્ષ થઈ ગયા. ઓહો. એટલે જ તકલીફ પડે ને. મકાન લખી આપ્યું છોકરાઓને. કેવું લાગે કાકા આમ? હાઈ ક્લાસ. અહીંયા અમને ઘરેથી છોકરાઓ લેવા આવે તો ના પાડી દઈએ, અમારે આવું નથી. પણ એ જે છે ને તમારો જુસ્સો, એ જ ખરેખર અત્યારે હા. જરૂર છે. બીજું અહીંયા અમે રામ નામ લખીએ છીએ, સવારે વહેલા ઉઠીએ છીએ, હા. ચિઠ્ઠી લોકોને લખી આપીએ છીએ જવા માટે બહાર. એ સિવાય ચેકિંગ કરીએ છીએ, એના માટે આ ચોપડો તૈયાર રાખેલો છે. કોઈ જાય આવે તો આમાં રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન. સંસ્થાની વસ્તુ બહાર જવી ના જોઈએ, હા ભલે બીજી બધી વસ્તુને લઈ જાય, હા. કારણ કે સંસ્થાની વસ્તુ લઈ જાય એમાં અમારું સંસ્થાનું નામ ખરાબ ખરાબ ના થાય. ઘણા એવા બી હોય કે વસ્તુ લઈ જાય ને વેચી આવે હા. સત્તા ભાવે. એવું કામ અમારા બેનનું નામ ખરાબ થાય. હમ. ડિમ્પલ બેન અમારે અહીંયા છેલ્લા 18 વર્ષથી સેવા આપે છે. હા, હા. આપણે 5 માણસને ઘરે નથી સંભાળી સંભાળી શકતા, એ 150 માણસને સંભાળે છે. અને અમે જ્યારે શું કહેવાય દાદા દાદીની ઉંમર જે મોટી થતી જાય એમ છોકરા જેવું હોય એને સાચવવા એટલે બહુ અઘરું છે, બહુ અઘરું છે. કેમ કે મા બાપને જે વ્યક્તિ સાચવી ન શકતા હોય, બરોબર, અને એટલા અહીંયા બધા અમને બેન પિક્ચર જોવા લઈ જાય છે, તીર્થાશ્રમમાં લઈ જાય છે. હમણાં જ અહીંયા અંબાજી લઈ ગયા હતા, એની બાજુમાં બહુચરાજી લઈ ગયા હતા, બધી ઘણી જગ્યાએ મવડી લઈ ગયા. પિક્ચર બી બતાવે છે. એવી સંસ્થાઓમાં બહાર બી લઈ જાય છે. કોઈ પ્રોગ્રામ હોય તો એમાં બી અમે જઈએ છીએ, હોલમાં, નાટકમાં. એમાં અમે કોશિશ બી કરીએ છીએ ગીતો ગાવાની. હા. એનું તમને ખાલી મને તમે ગાવીને સંભળાવો, હું તમારી સાથે હું ગાવીશ. ખાલી ગાવામાં તો શું છે કે મેં હું તમારી સાથે ગાવીશ. એમાં મારે વસ્તુ કાઢવી પડશે. એ માલિક તેરે બંદે હમ ऐसे हो हमारे करम नेकी पर चले और बदी से टले ताकि हंसते हुए निकले दम हे मालिक तेरे बंदे हम हे मालिक तेरे बंदे हम વાહ 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 દાદા, વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. આ 17 તારીખે ગઈ 17/2 હા હા ત્યારે મારી બર્થડે હતી. હા હા. ત્યારે આ ગીત અમે સ્ટુડિયોમાં ગાયું હતું, અચ્છા. સૂટ પહેરીને. હા હા હા. એ તમને મેં બતાવ્યું. ના ના સારું. અમારે જેવી ગણો, મા બાપ ગણો, દીકરી ગણો. હમ. ડિમ્પલબેન શાહ 18 વર્ષે અમારી સેવા કરે હા, છે. હા. તમને ક્યાંય આવું મળશે નહીં, નહીં, નહીં. કોઈ જગ્યાએ. દીકરાઓ દીકરીઓ લેવા આવે ને તો અમે એમ કહીએ કે અમે અહીંયા સુખી છે, તમે ચિંતા ના કરતા. તમે નથી આવતા ત્યાં એટલું અહીંયા અમને આંચ્યો છે. એટલું ફ્રી ઓપીડી છે દર શનિવારે, ફ્રીમાં ઓપરેશન ફ્રી. પૈસા એટલા આવે છે, નાસ્તો એટલો આવે છે કે તમારે બીજાને આપવો પડે છે.
બગાડ થાય. સાચી વાત. ને રોજ મિષ્ટાન ને રોજ ફરસાણ તમે ઘરે નહીં ખાતા હોય, અમે કહીએ છીએ. ત્યારે ખૂબ આનંદ થાય કે જ્યારે આવ્યા હતા ત્યારે એમની આંખોમાં આંસુ હતું, વિચારોનું મંથન કેટલું લઈને આવ્યા હતા, કેટલા બધો ઉદ્વેગ હતો, સમાજ ઉપર ગુસ્સો હતો, ફેમિલી પર ગુસ્સો હતો, અને એવું થતું હતું કે ક્યાં અમારે આ રીતે ઘડા ઘરના આંગણે જઈને ઊભું રહેવું પડે છે. ખૂબ મનોવેદના મનોવ્યથા સાથે અહીંયા પ્રવેશ લે છે. મેટ્રો કાઢવાની હતી ને તેમાં 50 મકાન ગયા. અચ્છા. અત્યારે બધા કોણ ગયા છે એટલે તો બધી ગયા બિચારા પેલાના હતા તે. બે સહારા જેવા થઈ ગયા પછી એવું કરે પછી અમારા ભાઈ ગાંધીનગર રહે છે. એમને કીધું કે ભાઈ મને વ્યવસ્થા કરી આપો. એટલે જે મકાનો હતા એ લોકોએ પાડી નાખ્યું, મતલબ સંસ્થાએ. કેટલા પોતાના હતા તે બી ગયા કરોડોની મિલકત ના. કેમ કે આ મેટ્રો આવવાની એટલે જગ્યા જોઈતી હોય તો પછી મોદી સાહેબ જોડે. તો પણ તમારા જેવા તો કેટલા લોકો હશે ને ત્યાં? 50 મકાન હતા અમારે. ઓહો. 50 સાલ 50 મકાન ચાલી હતી. તો એ લોકોને પાછા રહેવા માટે કઈ એમાં એવું થયું ને કે આમાં બધા ગયા છે ત્યાં તો એ લોકોએ એમ કીધું કે તમારા મકાન માલિક પૈસા લઈ લીધા છે. મકાન માલિક હતા ઓરા છે. અમે 150 વર્ષ ઉપરમાં સાસુ સસરા ત્યાં રહેતા હતા. અમે તો 50 વર્ષ હું ત્યાં રહી. પણ 150 વર્ષથી રહેતા હતા ને એ લોકો. પછી આગળ દુકાન હતી ને પાછળ ઘર હતા બધા, તો રહેવા ગયા. તો એમ કીધું કે તમારા મકાન માલિક પૈસા લઈ ગયા છે ને 2008માં અમારી પર બધું મિલકત ગળા નાખી દીધું. એ અમને ના બતાવ્યું કે મિલકત લઈ દીધી છે. તો કે તમારા જે મકાન માલિક છે ને અસલ હવે તો એનો પરિવાર ને બી આપણે ઓળખતા નહીં હોય. પછી કે હવે હાથ ધોઈ ગયા બધા, કઈ મળે નહીં. કેટલા વર્ષ થયા? મને આ 3 વર્ષથી આવવાની. અચ્છા. તો આ તો ગજબ કહેવાય, કેમ કે સરકાર તો પછી તમારા જેવા તો ઘણા બધા હશે. પોતાની મિલકત ગઈ બધી એટલે પછી હવે આવા તો અને આમાં તો સિટીની વચ્ચે હોય. તમે જોયું છે સુરત? હા, સુરત. લાલ ટાવર રોડ પર લાલ ટાવર. એની સામે જ અમારી હતી. અચ્છા. હરિહર પુસ્તકાલયની સામે જ અમારી હતી. મેન આદિવાસી છે. હા, મેન એરિયો ખાસ બધું પાસે પછાડી ભાગ, આગળ ચૌટા પુલ, પછાડી પેલી આઈએમ સુધીની દુકાન, ગજાનન પુસ્તકાલય, હરિહર પુસ્તકાલય, બજાર જ થઈ મોટી. અરે મોટું મેન સુરત એ જ કહેવાતું હતું. આ તો હવે બધું આઉટફોટ થયું. આ બધું પેલા ત્યારે એ જ કહેવાતું. એક જાહો જરા હતી અમારા સોનાનો ટુકડો કહેવાતો એ જગ્યાનો હતો. બાજુમાં મસ્કતી હોસ્પિટલ, પછી આ બાજુ પેલું પોસ્ટ ઓફિસ નું મોટું ડાકઘર, બહુ મોટું 4-5 માળો બનાવ્યું. તે બધું અમને બધું પાસે હતું. એના નસીબના રોટલા ખાવાના હશે એટલે પછી અહીંયા આવવું પડ્યું. શું કરે છોકરાઓ છે, છોકરાએ કીધું પણ છોકરાઓને છોકરી જાતા આટલી જ રૂમ એ લોકોને. હવે આપણે એક કમાવાળા લોકો 5 ખાવાના, એમાં અમે 3. પેલાને બિચારા છોકરાની કમર તૂટી જાય ને અત્યારે મોંઘવારી તો જોવો કોણ કેટલું પૂરું કરે. સવારથી ઉઠીને સાંજે સુઈએ ત્યાં સુધી શું નહીં જોઈએ છે ઘરમાં, બધું જોઈએ. આપણે અત્યારે એકલા બી રહેતા હોય ને હાવ જુદા તો બી સવારમાં ઉઠીને દૂધ પેલા લાવવાનું હોય. પેલા કેટલા દૂધ લેવા દોડો. એ તો 250 રૂપિયા બધું બધા પ્રોગ્રામ થાય છે. અહીંયા અમારે સારું છે. આ બધી બેન બધે ફરવા લઈ જાય. વર્ષમાં 5-6 વખત લઈ જાય છે પ્રવાસે. દ્વારકા ગયા હતા, અંબાજી ગયા હતા, ખેડ બ્રહ્મા, પછી ડાકોર, પાવાગઢ, એવું અમારું ચાલતું જ. સ્ટુડિયોમાં લઈ જાય. અમારો પ્રોગ્રામ બી બહુ થાય. એટલે પ્રોગ્રામ બી બહુ થાય. આનંદ ગરબો થાય, હનુમાન ચાલીસા થાય, ગાયત્રી હવન થાય, ભગવત બેસે, ભગવત ગીતા બેસે. અમારા ઉપર બધા પ્રોગ્રામ થાય. તમારો ટાઈમ પાસ થઈ જાય. સુંદરકાંડ થાય. રોજ સુંદરકાંડમાં બહુ મજા આવે. રોજ જે પ્રોગ્રામ થાય, મ્યુઝિકલ પ્રોગ્રામ છે, કોઈની બર્થડે નું છે, કોઈનું આ છે, કોઈનું તે છે, બધા અહીંયા પ્રોગ્રામ. તમારો ટાઈમ પાસ થઈ જાય. 3 દિવસ ખબર ના પડે. કાલે પ્રોગ્રામ છે, પરમથી પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામ છે. અમે હમણાં સ્ટુડિયોમાં જઈ આવ્યા. તમે એક ગીત ગાયેલું સ્ટુડિયો ઉપર, મ્યુઝિક ઉપર. મેં કોઈ દિવસ ગાયું નથી પણ મેં મને ગાવા દે. આવી જવાનું તમે ગાઈ. શું નામ તમારું પેલા? શીલાબેન કિરણભાઈ પટેલ. અમારા ઘરવાળા ઘર છે અત્યારે હાલમાં. અચ્છા. પણ અમારા છોકરાની પરિસ્થિતિ સારી ને, છેક સાણંદ નોકરી કરવા જાય છે અને 17,000 સેલેરી છે અને બહુ પણ છે. હમણાં 4 વર્ષ થયા અમારા છોકરાના લગ્ન. અમે અમીન પટેલ છીએ. એટલે હું 23મી સાલમાં આવી હતી, છેલ્લા મહિનામાં ડિસેમ્બરમાં. પછી ઘર જોડે 20 રૂપિયા જ હતા. એમાં પછી હું છે ને બીજે દિવસે આવશે મળી ઉપર. તમે જોયો ઉપર હોલ? હે ને? નહીં જોયો. આવજો ફરી. તે હોલમાં
40 એક લાઈન પછી આખી હાઉસીમાં બીજી 40 તો 80 રૂપિયા એક દિવસે જીતી ગયેલી. પછી કાયમ માટે પછી 50 ની જાય, 50 માં જીતતી, ઘણી વાર 2 વાર જીતું, ઘણી વાર 1 વાર, પછી 100 કરી, 100 માં ઘણી વાર 2 વાર થઈ જાય. મારું નસીબ અમુક ટાઈમે સારું હોય. પહેલા હું અહીંયા 2 નંબરમાં રહેતી હતી, એથી પછી ઉપર ગયા અમે. એ લોકોને ઝઘડા થાય ને એટલે મારે તો ઘરે ગયેલી તે પછી ગીત दुनिया बनाने वाले क्या तेरे मन में समाई, काहे को दुनिया बनाई तूने, काहे को दुनिया बनाई. આવું તો અમને નથી આવડતું. અને નાનપણથી મને તો મને તો જોયું ને મારે તો નાનપણથી મને રેડિયો બહુ ગમતો, એટલે પપ્પાના ઘરે રેડિયો. અને પપ્પા મને શું કે તું એમાં જ જાય કે આકાશવાણીમાં, પણ તે વખતે તમને એકલા તો જઈએ ને, હું નથી જતી. પછી મારા પપ્પા એ ગાય જોડે કે ગા ગા કે. પછી મને પિક્ચર જોવાનો તો બહુ શોખ. મારા પપ્પા તમને જવા જ દે કે જાઓ, 2.5 રૂપિયા ટિકિટ હતી તે ટાઈમે. તો બહુ પિક્ચરો જોયા છે મેં તો. જવાનીના દિવસો તમને યાદ આવે? લગન પહેલાના દિવસો? હા, અમે પિક્ચર જોવા જઈએ બધું જાતે. લગન પહેલા તો અમે ફરવા બધે જઈએ, બેનપણીઓ જોડે ફરવા, પિક્ચરો જોવા જઈએ બધી રીતની. પછી હું સ્કૂલમાં ભણતી હતી ને તો 8મા ધોરણમાં નાના હતા તો ગીલી દંડા રમીએ, કબડ્ડી રમીએ, દોડા કૂદ રમીએ, પછી લંગડી રમીએ, પછી ખો રમીએ, પછી લખોટી રમીએ. તમારે કેટલી ઉંમર થઈ છે? મારા અત્યારે 67. અમારે તો એટલી નહીં થાય. મને તો નાનપણથી 4 વર્ષની હતી ત્યારથી મને અસ્થમા તો ઓક્સિજન લેવો પડે, આઈસીયુમાં જવું પડે. અને અત્યારે બિલકુલ દવા જ નથી લેવી પડતી, અને ઘર જ યાદ ના આવે. અને ઘરે જઈએ ને તો જાણે ખૂણામાં બેઠા એવું લાગે. અહીં બધાએ હું અહીંયા ના હોઉં તો બધા કહે તું નથી તો નતું ગમતું એમ કે. પછી મારા ઘરવાળા કે તને તાર ડોસીઓ યાદ કરતી છે કે મને તો બહુ. પેલી બાજુ પહેલા રહેતી હતી, અહીંથી પેલી બાજુ ગઈ, ઉપરથી પછી પેલી બાજુ ગઈ, પછી પાછી આ બાજુ 6 નંબરમાં. તો બધા અહીં ના હોઉં તો બધા કહે તું નથી આવી કે જલ્દી આવી જજે. પછી હું કહું મારે રહેવું એટલું રહીશ. પછી હું તો 2-3 દિવસમાં આવી જાઉં, અઠવાડિયાની રજા લઉં, પણ 2-3 દિવસ અમે ત્યાં રહીએ છીએ, ઈસનપુર બાજુ. ત્યાં રહીએ છીએ. સંસ્થા 72 વર્ષથી કાર્યરત છે અને વડીલો માટે જ સમર્પિત છે. અહીંયા બીજી કોઈ આડી અવડી વાત જ નથી. ફક્ત ને ફક્ત વડીલોને અમે મેક્સિમમ સેવા, હવે મેક્સિમમ વસ્તુઓ આપવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને એમના મનમાં જે એક જાતનું એવું હોય ને કે ક્યાંક અધૂરપ છે એ આપણે પૂરું કરી શકીએ. અને જ્યારે એમનું એમ કે ને છેલ્લો જીવ જાય ત્યારે ખુશ થઈને જાય કે નો કમ્પ્લેન. જે ખૂટતું હતું એ આ સંસ્થાના માધ્યમ દ્વારા આજે એમને બધું ભરપાઈ થઈ ગયું છે. ખુશીના આનંદ સાથે અહીંથી વિદાય લે એવું મેં પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરીએ. તો આપણે વાત કરીશું. અહીંયા દાદી છે. દાદી કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું બેસી જાવ અહીંયા? હા, બેસો બોલો. શું નામ છે તમારું? કલ્પનાબેન પંડ્યા. કલ્પનાબેન પંડ્યા. ક્યાંથી છો તમે? 7 વર્ષ થવા. 7 વર્ષ અહીંયા સંસ્થામાં છે. ને તમારું ક્યાં પેલા રહેતા હતા? મણિનગર. મારા બેન બનેવી સાથે. હું અનમેરિડ છું. અચ્છા, અનમેરિડ. હા, મારા બેન બનેવી સાથે રહેતી. એ બંને ઓફ થઈ ગયા. છોકરાઓ પોતાના વ્યવસાયમાં રહે એટલે આપણે કોઈની સાથે ના રહેવા. અત્યારે એક બેન છે એ મને સાચવે છે. અચ્છા. અહીંયા વસ્ત્રાપુરમાં રહે છે. હા. તો મારે જરૂરિયાત હોય તો અહીંયા આવીએ જાય ને મને લઈએ જાય મારી જરૂરિયાત હોય તો. દાદી, મારા જેવા જે છોકરાઓ છે એમને તમે શું કહેવા માંગશો મા બાપને લઈને? ભાઈ, એ તો દરેકની લાગણી ઉપર આધાર છે. છોકરાઓને મા બાપની લાગણી હોય તો આવું વૃદ્ધાશ્રમમાં ના આવવું પડે, પણ એ બૈરાને આધીન હોય છે હંમેશા. કે એને પોતાનો સંસાર પહેણાય એટલે એમને પોતાને એમ થાય કે હું મારી વાઈફને કેમ સુખી કરું. એટલે બિચારા મા બાપ એમની જાતે પણ નિર્ણય લઈ લે કે આપણે આપણી રીતે રહેવું સારું. એમ અહીંયા અમને બહુ સુખ શાંતિ છે. અહીંયા મ્યુઝિકલ પાર્ટી હોય, પ્રોગ્રામો હોય, ભજન હોય એટલે અમારો જીવ અંદર પુરવાઈ જાય. હા, એટલે આનંદિત અમારું. કેમ કે ઘણી વખત દાદી એવું થતું હોય કે ભાઈ
હું એકલો છું, મારા લગ્ન નથી થયા ત્યાં સુધી હું મા બાપ ભેગો રહું છું. પછી મારા લગ્ન થઈ જાય એટલે હું પછી મારા મા બાપ ને ભૂલી જાઉં છું. ના ના ના, મા બાપ ને બાપા નીકળી જાય છે ન તો સારી વાર ના પકડે તો નીકળી જાય. મારે દીકરો ને દીકરો હું વિજાપુર બાજુ ભાવસોડ ની છું. હા 3 વર્ષ થશે મને આવી. દુઃખ થાય પણ બધું જતું કરવું સારું રહેશે હોય કન સારું ફાવે છે. દીકરો આઈને મળી જાય, વહુ આવે, બધોય બોલાવે છે. સારું છે. સંજોગો હતા તારા ઘર છોડી. ન તો બેન હોય, બેનની સાથે પરિવાર પોતાનો હોય, છોકરીઓ જમાઈઓ, એટલે એ એના પરિવારને આધીન હોય, બાબો હોય, એટલે આપણે આપણી રીતે રહેવું પડે. આપણને વ્યવસ્થા કરી આપે. સારું છે અહીંયા ભગવાનની ના દયા, ના સારું છે, સારું છે. ઘણું સરસ છે. બહુ ટિમ્પલ બેનની બહુ સરસ રાખે છે. શું કીધું સાહેબ અહીંયા માલિક છે, એ પણ અમને સવારે આવે, જમતી ઘડી બધાને હસાઈને જમતી ઘડી બધાને હસાઈને જાય. હા, કોઈને એમ દુઃખ ના થાય કે અમે ક્યાં બેઠા છે, ક્યાં શું ખાઈએ છીએ. બધા આનંદથી જમે, બધા શાંતિ. દાદી ભજન ભજન આવડે કઈ? ના મને કીર્તન ભજન આવડે પણ યાદ નથી રહેતું. હા, અરે દાદી આમાં વાવ, અરે અમે દીકરા જ છીએ તમારા, આમાં કઈ ન હોય. દુઃખ થાય ઘર છોડી. આટલા વર્ષે 76 વર્ષે ઘર છોડવું પડે. મારા મા બાપ સાથે જ રહેતી, પછી મારા મોટા બેન બને સાથે મેં અમદાવાદ રહેતી, પછી એ બેન ને ઓફ થઈ ગયા એટલે પછી હું મારી નાની બેન સાથે રહેતી. પણ એ મોટા પરિવાર વાળા છે, વળી અહીંયા કે આ સારું છે. તો લગ્ન જ નહીં કર્યો એટલે પછી બુનના ભણ્યા બુનો બનેવેથી તોંધી રાખ્યા, પછી ઈવાની રસ્તો કરી દીધો. પ્રેમથી રહેવું પડે. બેન બનેવી હોય ત્યાં સુધી આપણને સહારો હોય. છોકરા હોય કે થોડુંક આપણને આપણે રીતે બધું સહન કરીને પણ ઘર છોડવું પડે. સારું છે મારા ભાઈ, ભક્તિ કરીએ. સારું છે. બસ હવે મારે તમારે તો મારી ચોપડીઓ લઈને જ ફરું છું. હું તો મારી ચોપડીઓ લઈને જ ફરું છું. જો અત્યાર સુધી કરતા પછી બેને કીધું આ બધાને બહાર બેસાડો ઇન્ટરવ્યુ લેવાનું, એટલે અમે બેઠા. એ કહું તો 4 વાગે એટલે બહાર નીકળી જાઉં મારી ચોપડીઓ લઈને, અને સવારમાં અમને 1 વાગ્યા સુધી બેસવા દે તો બેસીએ જમીન. દુઃખ એ થાય કે દિન પ્રતિદિન ઘર વધતા જાય છે, મા બાપો ઘર છોડતા જાય છે. દિવસે ને દિવસે કોઈને કોઈ કારણ, આર્થિક, માનસિક કે શારીરિક કોઈ પણ કારણસર વડીલોને પોતાનું ઘર છોડવું પડે છે. એટલે કાંઈક અનુભવનો એક ખજાનો છૂટતો જાય છે ઘરમાંથી. એવું કે વડીલનું જે ઠંડક કહેવાય, વડલો ઘરમાંથી છાંયડો જતો જાય છે અને આશ્રમો ભરાતા જાય છે દિન પ્રતિદિન. એનું ખૂબ દુઃખ થાય છે કે સભ્ય સમાજ ભણતો જાય છે, આજે રોકેટ પર પહોંચી ગયો, ચંદ્ર પર પહોંચી ગયો, અને એક માતા પિતાના હૃદય સુધી નથી પહોંચી શકતો. એનું અમને ખૂબ દુઃખ થાય છે. કદાચ એવું ના કે તાલી 2 હાથે વાગે, એમ ક્યારેક ઘણી વખત વડીલોનો પણ વાંક હોય છે. અમે એવું નથી કહેતા કે યંગ જનરેશન ખરાબ જ છે, ના, કંઈક અંશે યંગ જનરેશન પણ સ્ટ્રગલ કરી રહી છે. ત્યાં ક્યારેક વડીલોને સમજવાનો પ્રયત્ન નથી કરતા અને ક્યારેક યંગ જનરેશન નથી સમજવાનો પ્રયત્ન કરતા, પણ આખરે છેલ્લે તો નુકસાન સમાજનું જ છે. એટલે હું ઈચ્છું કે ભાઈ બા દાદાઓ પોતાના ઘરમાં સચવાઈ રહે અને બને એટલા આશ્રમ ઓછા થાય, એનો અમે પ્રયત્ન અત્યારે હાલમાં કરી રહ્યા છીએ. અહીં બેસું? હા બે દવા છે આ બધી? દવા મૂડી 3 ટાઈમની દવા લેવાની. અચ્છા. બીપી ની હોય છે, હા. ઘૂંટણના દુખાવા, જોઈન્ટ ખલાસ થઈ ગયા છે. અચ્છા. ચાલવામાં તો તકલીફ થતી હશે ને? તકલીફ પડે એટલે 2 ટાઈમ જ નીચે ઉતરવાનું જમવા માટે. એ સિવાય રૂમમાં બેસી રહેવાનું, ભગવાનનું નામ દેવાનું, બેઠા બેઠા રામ નામ લખ્યા કરે. ક્યાંથી તમે? હું આમ મૂળ વતની સંખેડાનો, જાતે સોની છું, પણ નાની ઉંમરમાં બોમ્બે ગયો. 40-45 વર્ષ બોમ્બે હતો. 5 વર્ષ ફોરેન પણ જઈ આવ્યો છું. એટલે પછી રિટાયર્ડ લાઈફમાં બરોડા આવીને રહ્યા, પણ રહેવા ના મળ્યો. ભગવાનને મંજૂર નહીં હતો. વાઈફ એક્સપાયર થઈ ગયા. મારી દીકરીઓ છે, દીકરીઓના લગ્ન થઈ ગયા, પછી દીકરીઓની ઘેર મા બાપથી રહેવાય નહીં. એટલે આવું ઘર હોતના મળી આવ્યું. આજે 19 વર્ષથી અહીંયા છું. 19 વર્ષથી, 90 વર્ષની મારી ઉંમર છે.
દાદા અમે એટલું તો પહોંચશું નહીં. ના પહોંચાડે, ભગવાન તમને પહોંચાડે. તમારા જેવા સેવા કરનાર આવે ને આવું અમારું સાંભળનાર મળે એ ભગવાન તમને રાખે હજુ. કેમ કે અત્યારે હવે જીવનશૈલી એવી થઈ ગઈ છે ને. બાકી તંદુરસ્તી બહુ સારી, બિલકુલ કોઈ જાતની તકલીફ નહીં. બીપીની નોર્મલ રહે, ડાયાબિટીસ તો બિલકુલ જ નહીં. હા, બિલકુલ નહીં ડાયાબિટીસ. કારણ કે રેગ્યુલર દવા લેવાની. આયુર્વેદિક રસાયણ ચૂર્ણ જે આવે છે ને, એ રસાયણ ચૂર્ણ આજે 20 વર્ષથી હું લઉં છું. નળના કોઠે સવારમાં લઈ લેવાનું, ત્યાર પછી દવા પીવાની, નાસ્તો કરવાનો, ચા પીવાની, બધું નળના કોઠે લેવાનું. આજે 20 વર્ષથી લઉં છું રસાયણ ચૂર્ણ. ભગવાન તંદુરસ્ત રાખે છે, છોકરીઓ સુખી છે એમની ઘેર. ભગવાને અમને આપ્યું છે તેમાં સુખી છે. છોકરીઓનો પૈસો લેવાનો. ગુજરાતનું નિરાધાર બુદ્ધનું પેન્શન મને મળે છે. મહિને 1250 રૂપિયા આવે છે, બેંકમાં જમા થઈ જાય. જરૂર હોય ત્યારે 2-3 મહિને જેને ઉપાડી લઈએ. કોઈ ખર્ચો નહીં ખાસ અમારો. ફક્ત અઢળ લાવવી પડે, મેથી લાવી, મેથીનું પાણી રોજ તાંબાના લોટાનું પાણી પીવાનું રોજ. 2 ગ્લાસ સવારમાં ઉઠતામાં નળના કોઠે. એટલે આજે લગભગ 40-45 વર્ષથી પીવું છું તે પીવા. આ બધા નિયમો બહુ જૂના છે સાહેબ, ને અમારા જૂના વખતના છે. આજના જમાનાને એ અનુકૂળ ના આવે ને એ લોકો માન્ય કરે નહીં, પણ એકચ્યુઅલી છે તે અસલ વસ્તુ છે. પણ એટલે જ દાદા તમે 90 પહોંચ્યા છો, અમે એટલા નહીં પહોંચે એટલે જ કહું છું. ને જો કરે ને તો 90 પૂરા કરે, પણ આજના જવાની માને નહીં. એ બધું ઝટપટ બધું કહે છે. જયારે અમને ઝટપટ નહીં, અમે આ જોઈન્ટ ખલાસ થઈ ગયા, પણ એનો ઈલાજ ડોક્ટરે ના પાડી કે તમારી બોડી કવર નહીં કરી શકે, નહીં કરાવવાનું. એટલે ખલાસ નિશ્ચય કરી નાખ્યો. નહીં ખટાશ ખાવાની બંધ કરી દીધી, બિલકુલ ખટાશ, દહીં, છાશ કશું બિલકુલ નહીં. કઢી કોઈ દિવસ ખાવાની નહીં, બપોરે હોય કે સાંજના. આમ તમને જૂના દિવસો યાદ આવે, તમારા જવાનીના દિવસો? તો જવાનીના દિવસો તો એટલા સાથે વખતે વ્યાયામ શાળામાં લગભગ 40-45-50-55 સુધી તો હું વ્યાયામ કરું. પિક્ચર જોવાના બાર? પિક્ચર તો અમે જે પહેલા હું ફોરેન ગયો એમાં સુદાન ગયો હતો ને, તો સુદાનમાં સાંજના અમારો ટાઈમ પાસ કરવાનો ધંધો યા ખાલી 10 PS ની ટિકિટમાં બાલ્કની ટિકિટ નહીં મળે. એની અંદર ઇન્ડિયન લોકો જ બેઠેલા હોય બાલ્કનીમાં. પેલી બીજી જે નાની સીટ આગળની સીટ આવે એમાં બધા સુદાનીસ લોકો હોય. મજા આવતી ને? મજા આવતી. પિક્ચર જોઈને રાતના અહીંથી અમે ચાલતા ઘેરે આવીએ અમારી જગ્યા પર, પણ કોઈ ટચ ના કરે. તો અહીંયા એટલો સખત કાયદો. આખા ગામની અંદર 2 કે 3 જ જણા ઘોડેસવાર પોલીસ ફરતા હોય, પણ કોઈની મજાલ નથી, કોઈ કોઈને ટચ કરી શકે. છાપા કે એવું કઈ વાંચો તમે? હે, છાપા કે વાંચો? છાપું સવારે એક ભાઈ મને આપી જાય છે સંદેશો, એ વાંચું છું. શું લાગે દેશમાં કેવો માહોલ છે? એ બાબત રાજકારણનો બિલકુલ પડવાનો નહીં. રાજકારણ નહીં, આમ આર્થિક રીતે બધી રીતે લોકોની જીવનશૈલી. અમારું આર્થિક રીતે સદ્ધર છે. અમે અમારી કુટુંબમાં મળી રહે છે, પછી અમારે બીજાની ચિંતા જ કરવાની જરૂર. તમે તો એટલા વર્ષો આ સમાજમાં કાઢ્યા છે, તમારો અનુભવ બહુ બહોળો અનુભવ છે. આજે વખતે પૈસા ગણીને અમારે વાપરવા પડતા. આજના યુવાનો આજે એ પૈસા એટલા જે વખતના હોત તો આજે કેટલા રૂપિયા હોત, પણ કઈ નહીં, ભગવાન જે આપે તેમાં વાપરવા. અત્યારે યુવાનો આજે 100 રૂપિયાની વાપરે છે. આજે 100 રૂપિયાની નોટની કિંમત નથી. કેમ તે વખતે 100 રૂપિયાની કિંમત જવલ્લે જોવા મળતી. 100 રૂપિયા એટલે બહુ મોટી રકમ થઈ જતી. જવલ્લે જોવા મળે. કેમ કે અત્યારે તો યુવાનો બધા ચા પાણી પીવા જાય તો 1000-2000 તો વાપરી નાખે. એ અમારા વખતમાં પોસિબલ નહોતું. હું ઇંગ્લિશ મીડિયમમાં બોમ્બે ભણેલો છું. ઇંગ્લિશ મીડિયમમાં. પછી કુટુંબની પરિસ્થિતિ એવી, બાપાને લીવરનું કેન્સર હતું, એટલે દેશમાં લઈને આવ્યા, એટલે ભણવાનું છોડી દીધું. તો એ સંખેડા આવ્યા પછી લગભગ 7-8 વર્ષ સુધી સોનીનું કામ કરે છે. મને સોની કામ બધું આવડે.
ચેન બુટ્ટી બંગડીઓ બધું એ બરાબર. કેટલા સાલની વાત છે? એ લગભગ 40-50 વર્ષ ઉંમર ત્યારે શું સોનાનો ભાવ શું હતો? તો 125 રૂપિયા. અત્યારે 1.5 લાખની ઉપર હોયો ગયો. હા, એ ટાઈમે એ વખતે તોલાની કિંમત હા, હતી. તોલાની. તોલો એટલે 11.5 ગ્રામ અત્યારના થાય. અત્યારે 10 ગ્રામની કિંમત તોલાય છે. હા, હા. જ્યારે તે વખતે 1 તોલાની કિંમત 125 રૂપિયા જેવી હતી. અચ્છા, 11.25 ગ્રામ થાય. હું જે સોનીની દુકાને નોકરી કરતો હતો વર્ષના મને પગાર કેટલો? 250 રૂપિયા. વર્ષનો? વર્ષનો 250 રૂપિયા. એમાં 12 ભાગી નાખીએ એટલે 15 કે 16 રૂપિયા થાય. એ 15 કે 16 રૂપિયા મહિને મને આપી દે. બસ. અચ્છા, આપનો જે અનુભવ છે ને એ આજની પેઢીને ખરેખર જરૂર છે એનું. કારણ મારી બા, મારા મધર બહુ ગર્ભ શ્રીમંત કુટુંબમાંથી આવેલા હતા. એટલે એમની પાસે બધી મિલકત બધી ઘણી હતી. એના હિસાબે અમે બેઠા ખાતા હતા. મારા બાપાની 40 વીઘા જમીન હતી. જમીન હતી, અમે સંભાળી ના શક્યા. એટલે પછી જ્યારે ગામમાં રહ્યા બાની સાથે, તે વખતે જમીનોનો બધો ફેસલો કરી નાખ્યો. ત્યાર પછી મુંબઈ ગયા. બસ અત્યારની જિંદગી બહુ આનંદની છે. ભગવાન એવા રાખે. એથી પરિસ્થિતિ ખરાબ આવશે તો પણ અમને વાંધો નહીં આવે. મને લાગે કારણ ભગવાનનું નામ દેવાનું એ રખવાળો બેઠો છે. હા, બસ એનાથી ઉપર કોઈ છે જ નહીં. એની પછી ના, અમે આશા રાખીએ ને અમે ભગવાન પાસે પ્રાર્થના કરીશું કે આપની જિંદગી જે છે અત્યારે જે રીતના ખુશીથી જાય છે એ રીતના ચાલી જાય એમ. અને અમને મજા આવી અહીંયા આવ્યા તો અમને ખરેખર મજા આવી. અને મારા દાદા, અમારા લોકોની કહાણી તમે સાંભળો ને તો તમને એમ આશ્ચર્ય થાય કે આ કેવી જિંદગીમાં જીવ્યા કે અમારી જીવવાની તમારી શક્યતા નથી 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 એ અમારી ક્ષમતા જ નથી. અમે કદાચ ને આવું થાય ને તો કદાચ ને 2 વર્ષમાં તો હાર માની જાય. હું વર્નાક્યુલર ફાઇનલ 7 ધોરણ પાસ કરેલું. હા, ને ઇંગ્લિશમાં બોમ્બેમાં હતો તે વખતે ઇંગ્લિશ મીડિયમમાં નોન મેટ્રિક સુધી થઈ. હા. ના સારું, ચાલો દાદા હા, આવતા રહેશું અમે. તમે આવતારો અમારો પરિચય લો ને બીજાને એનો પરિચય બતાવો. હા. એટલે એ લોકોનું કોઈનું જીવન સુધરતું હોય તો સુધરે. સુધરે. કારણ કે અમે નમૂનારૂપ થઈ ગયેલા છો. ના સાચી વાત છે. દાદા આપનું નામ શું છે? દેવીચંદ ખત્રી. દેવીસિંહ? દેવીચંદ ખત્રી. દેવીચંદ ખત્રી. ક્યાંથી છો દાદા આપ? हम प्रॉपर બેસી જાઓ, બેસી જાઓ. તમે બેસી ક્યાંથી? રાજસ્થાન? રાજસ્થાન નો પ્રોપર છે. પૂરી દુનિયા બધા ઘૂમીને આવે છે. બધું અમાર નોટ કરી કઈ પછી બતાવો. કાલે કઈ બતાવો. કાલે હું તમને આપીશ. તમે મને નંબર આપજો. તમારો મોબાઈલ છે ને? હા, હા, હું તમને આપીશ. મોબાઈલ માં નાખી દઈશ. નંબર આપો. હા, હમણાં આપીશ. નંબર આપી દો. तो राजस्थान छोड़ीने અમે બધું મદ્રાસ, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી, કલકત્તા બધા ઘૂમી લાસ્ટ અમદાવાદ. અમદાવાદ અકેલા પડી ગયા. કોઈ ભાઈ દેવતા અમને સરખો એક માણસ ગુજરાતી ભાઈ અમને દે આવ્યા. જૂની પરિસ્થિતિ મારે 25 સાલ પહેલાની કોઈ જોવું મળ્યું. પછી કે બેંગ્લોર ને પાસે અમે રહેતા હતા મંડિયા. અચ્છા. આ ભાઈ ગોળ લેવા આવતા હતા. હા, સુરેન્દ્રનગરના વાસી છે. હા, प्रॉपर तो हमने यहाँ अहमदाबाद में 20 वर्ष से यहाँ रहते. હા, હા. तो આ परिचय में પછી ખબર પડી કે આ ભાઈ ક્યાં હોય તો મેં ઘણું ત્યારે હું ભાઈ આમ ભાઈ આ બોલાવેલી અમારા પાસે. અને મદ્રાસ મેં બધો એકલો પડી ગયો. અમારા બધા ભાઈ પપ્પા મમ્મી જતા ને બહુ વર્ષ થઈ ગયા. પપ્પા ગયા ને 48 વર્ષ થઈ ગયા. મમ્મી ગયા ને 25 સાલ થઈ ગયા. ભાઈ બહેન બધા મારી મિसेस બધું ખતમ થઈ ગયું. ખતમ 2008 में મિसेस ઉછેરી ગઈ. પછી ભાઈ લોકોને નેટમાં ઘાટો આવી ગયો. એકાએક ભાઈ તો 2 ભાઈ તો આમ હતી નાનો 5 આખી જિંદગી આ ભાઈને પાળી અમે. નેટમાં ઘાટો આવી ગયો. ધંધો જોરદાર ચાલે. હૈદરાબાદ में ब्यूटी पार्लर ની દુકાન હતી. તો પછી સાલા લોકો બધે બદમાશ સ્થાન બે તો બદમાશ છે. આગ્રહ બધો એક થાય ને કે પછી એને મારીને ખતમ કરો
બધું लूटो, दुकान लूटो, फिर मकान फोड़ेंगे, गाँव को आया तो उसको मार डालो, खत्म करो साले को, सब लूट लो. દુકાન લૂટી હતી, પછી અહીંયા મારામારી થઈ, કોર્ટ કચેરી થયા, બધું થયું, અકેલા પડી ગયા, બધું લૂંટી લઈ લીધું. પછી મદ્રાસ મારા સમાજમાં મંદિરમાં હતો 5-6 વર્ષ. પછી આ ભાઈને ખબર પડતા મદ્રાસભાઈ દોસ્તા હતા અમે સાથે. આનંદે ફોન આવ્યા કે દેવીચંદભાઈ ક્યાં છે? ત્યારે કે તમારે ફોન કરી એમ થાય કે દેવીચંદભાઈ यहाँ છે, બિચારાની સાથે બહુ લફડાબાજી થઈ ગઈ છે, ભાઈ લોકો નીચને ઘાટા આવીને મારામારી કરી બધું લૂંટી લીધું છે. મારા પાસે આવ્યા હતા, મેં કીધું શાંતિ રાખો, ટેન્શન ન था, जो प्रॉब्लम है बोलो, तुम्हारे को मदद करेगा. तो हमारे पास आया था, जांच છે, बात कर लियो, तो तुम टिकट निकालो, सीधा मेरे पास आ जाओ. अब मेरे पास, मैंने आपके पास आके मैं क्या करूँ? मेरे पास नो मनी नो कुछ नहीं. मंदिर में बैठा हूँ, मंदिर वाले कुछ काम दिए तो पगार देते, खाता हूँ, सोता हूँ, सिवा कुछ नहीं मेरे पास. मेरा एक जान है, तो कुछ भी है, अभी टिकट निकालो, सीधा मेरे पास आ जाओ, सब छोड़ दो, झंझट माने खत्म करो. आपके पास आके मैं क्या करूँ? अरे आपको बोला है ना, पैसे की बात मत करो, सीधा मेरे पास आओ. आया, इधर बातचीत किया, फिर 2-4 आश्रम घूमे फिरे, कुछ इधर का किसने एड्रेस दिया, जीवन संध्या सबसे अच्छा, सबसे सस्ता, टॉप मस्त, कोई उधर जाओ, कोऑर्डिनेट कर देंगे. भाई इधर लेकर आए, वो बहन ने खून का रिश्ता मांगा. अल्लाह बिन मेरा खून का रिश्ता दुनिया में कोई नहीं है, आई एम अकेला. मेरा खून का रिश्ता, ये दोस्त लोग समझो, भाई समझो, माँ बाप समझो, खून का रिश्ता समझो, कुछ भी समझो, ये लोग है. उन्होंने बोला इस आदमी का गारंटी हमारा है, ये आदमी का गारंटी हमारा है, कुछ भी उसको हो गया, आधी रात को हम प्रॉब्लम हुआ तो उसको लेके जाएंगे, इसके बारे में हम पूरा गारंटी. तब बहन ने बोला ठीक है, बेजना आप भाई ना अपना सबका भतीजा बेजना ने जी फिटनेस આપી, हमने एडमिट किया. आज 4 વર્ષ થઈ ગયા, ખાવા પીવાનું બધું કોઈ ટેન્શન નથી, સારું છે, નો પ્રોબ્લેમ. એમાં બધું યાદ આવે છે. એમાં બીતી વાતો કે એટલી બધી ભયંકર ઘટના ઘટી, પણ મેં લગભગ અહીંયા આવે ત્યાં પછી થોડું સારું એ બધું, કોઈ વાતની ટેન્શન હતી, તે પછી ધીરે ધીરે ભૂલી ગયા. आज मद्रास में तो मैं बैठो तो बहुत दुखी थो कि बड़ी बात नहीं कि हमारी समाज भी, समाज में नाम न समाज कोई कि भाई आटला नजदीक ना रिश्तेदार था, मामा काका बाबा बधे था, मगर आटली दया नहीं आए कि आ माणसनी परिस्थिति શું છે, બહુ સારું તો કેવી રીતે આ પરિસ્થિતિ અહીંયા આવે છે, તો અમને હું જો મદદ કરી, મદદનું નામ છે કે તારે રહેવા માટે જગ્યા મળી જશે, રહેવા માટે તમે બાકી સમાજનું છે, તમે તરસીલો હું આપો છો. અમે કોઈ મોટી વાત નથી કે પછી રહીને થોડા દિવસ 4-5 વર્ષ કાઢી ગયા. પછી આ ભાઈનો ફોન આવજો, મજા આવી ગયો, ત્યાં આવ્યા પછી ભગવાન આપી. અત્યારે દાદા ઘણા બધા છોકરા છોકરીઓ જે છે એકાદ છોકરો મૂકી દે છે. હા તો બહુ રૂપે એટલે બધું થાય છે. ત્યાં થોડું ગુજરાતમાં થોડું વધારે છે, બાકી જગ્યાએ તો ગુજરાતમાં થોડું વધારે થઈ ગયું છે. બાકી એટલું બધું આશ્રમ દુનિયામાં કોઈ જગ્યાએ એકાદ કોઈ જગ્યાએ હોતો હોય, બાકી ગુજરાતમાં વધારે છે. કેમ કે हमने कुछ माँ बाप अपने कुछ कर्तव्य थोड़ा है वो है, मगर अगला जमाना पे माँ बाप था, देवर जेठ जेठाणी हिताणी 10-15 જણાનો પરિવાર હતો, બધા ભેગા ચાલતા હતા, સેવા સાગરી કરતા હતા. આજે તમે બધું પૈસો કરે છે, પૈસો બસ એમ છે કે બધા સાસ બહુને થોડી તકલીફ થઈ ગઈ તો સાસને તો દયા આવે છે ને બહુને તો દયા શું ક્યાં બધા રડ કરે છે આખો દિવસ, ના હવે તો જતા રહો, ચલો મૂકી આવું તમને, સીધા થઈ ગયું છે. એવા છોકરાઓને જો સલાહ આપી દો કે ભાઈ તમારે શું કરવું, મા બાપને અહીંયા જો કેમેરામાં જોઈને દાદા બધા બી આ લોકો કેટલા સ્કૂલના છોકરા, કોલેજના છોકરા છોકરીઓ ટોટલ ક્યાં ક્યાંથી આવે ને બધા આવે છે. અમુક બધી લે છે કે દાદા તમે અહીંયા કેમ આવ્યા, શું રીતે આવ્યા, કે શું તકલીફ છે, તમારા ફેમિલી કોણ છે, આ તો બધું પૂછપરછ કરીને જાય તો અમે થોડી એની સમજણ આપે કે દીકરા તમે મા બાપને ભૂલતા નહીં. પહેલી વાત એક જ और संस्कार एवो लेजो कि कोई नो संस्कार लेजो बधाने करजो अपनी मन की, सुनना सबका करना अपना मन का. 10 आदमी सिखाएंगे बेटा ये करना वो करना वो करना, उधर जाएंगे, कौन सा अच्छा है कौन सा बुरा है उसको पहले थिंकिंग करना. आप
फिर आगे बढ़ना। तो बेचारा वो एक बेबी मारे पास आई थी आज गए साल में, બધું લખીને આ રડવા રાખી તો પંજાબ में थी, अभी 22-24 साल શીખતા હતા. તો મેં કીધું છે અમે બી અમે પછી ખોટું નાનું થોડું જોયું છે ને જોઈ છે જે અમે તમે કીધું આ હિસાબથી કે ભાઈ આ દુનિયા બહુ અઘરી દુનિયા છે. તમને 25 साल में ખબર છે, હમણાં 80 साल લગભગ થવાના થયા. તો શું શું જોઈ છે બેટા તમે? તો આ કદી કાંઈ નથી, હમણાં જે તમારે તો છાયા પડી છે, આગળ જરા સાચવીને આ ચાલજો. જે પણ દાદાએ વાત કરી છે એ ઘણા બધા સમાજ કે હમણાં લોકોની સહન શક્તિ બિલકુલ ખતમ થઈ ગઈ. સિર્ફ પૈસો. આગે જમાનામાં એટલો પૈસો ના હતો, લોકોને પ્રીત ભાવ હતો, પ્રેમ ભાવ હતો કે મારો દોસ્ત આવે, કે મારો ભાઈ આવે, કે મારો સંબંધ આવે ને ખુશી હોતા, 4-4 દિવસ રહેતા ખાતા પીતા. હમણાં પ્રેમ પૈસાનો પ્રેમ નહીં, બસ કોઈ બી પ્રેમ આયા તો આયા, રાત ઠેર્યા નહીં ઠેર્યા, કરાય ગુડ બાય. પ્રેમ ભાવ હમણાં સિર્ફ પૈસાનો છે, બસ આ દુનિયા પૈસાની છે હમણાં. वातावरण पर के दिन का रात, रात का दिन हो गया है. એ વસ્તુ છે. એટલે આપણે ઘણા બધા દાદા દાદી સાથે વાત કરી અને એમની જે સંઘર્ષ ગાથા છે એ સમજવાની કોશિશ કરી. કદાચ ને જે વસ્તુ આપણે જ્યારે વિચારીએ છીએ કે માત્ર એક વૃદ્ધાશ્રમને ગેટના જે બોર્ડથી આપણે જે મૂલવીએ છીએ એ ખરેખર ખોટું છે. અંદર જઈને એક વખત તમારે દાદા દાદી છે એમને મળવું જોઈએ, એમના વિશે જાણવું જોઈએ અને એમની જે સંઘર્ષ ગાથા છે એને સમજવાની કોશિશ કરવી જોઈએ, એમને એમની સાથે વાત કરવાની કોશિશ. કેમ કે અત્યારે એમનું જીવન માત્ર વિતાવવા પૂરતું છે કે અત્યારે ખુશ રહે, અને એ ખુશી આપણે જ્યારે એમને સાંભળશું ત્યારે એને ડબલ ખુશી થશે કે અમને કોઈ સાંભળે છે, એમ અમારી વાત કરે છે. તો જ્યારે પણ તમે લોકો આવી રીતના ક્યારેય પણ એવો પ્લાન બનાવો કે ભાઈ વૃદ્ધાશ્રમમાં જઈએ અને એમ જે દાદા દાદી છે એમની સાથે મળીને વાત કરીએ. તો આ હતા જીવન સંધ્યાના મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલબેન શાહ, કે જેમણે શું કહેવાય પોતાના પરિવારથી પણ મહત્વ આ પરિવારને આપ્યું છે. કારણ છે કે પોતાના મા બાપને સાચવવા તો સહેલા છે, કદાચ સાચવો તો, પરંતુ જે દાદા દાદીને અત્યારે જે સાચવી રહ્યા છે એનું જે મૂલ્ય છે ને એ કદાચ આપણે કે નહીં સમજી શકો, કારણ કે તમારે એના સમજવા માટે અહીંયા આવવું પડે અને એમની સાથે અઠવાડિયું રહેવું. એમાં હું તમે ટોકીશ, હું નથી સાચવી રહી, પ્રભુ પરમાત્મા સાચવી રહ્યા છે અને કદાચ એ લોકો મને સાચવી રહ્યા છે. મને એવું લાગે છે, યસ, મને એવું લાગે છે કે બધાને 2 મા બાપ છે, મારે ઘણા બધા મા બાપો છે અને બધાની આંખોમાં મને ખબર છે સંતોષ હોય છે. હરેકની આંખમાં નાનું મોટું કંઈ પણ હોય તો ચિંતા એ લોકોને હોય છે, એમની પાસે અનુભવનો ખૂબ ખજાનો છે જે મને ખૂબ કામમાં આવે છે. એટલે કે અમે એકબીજાને ક્યાંક જ્યાં એકબીજાને ખૂટતી કડીને અમે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ વસ્તુ તમે એવું માનો છો કે આ માધ્યમ છે, પરંતુ આ માધ્યમ બનવું પણ એક વ્યક્તિ માટે ભાગ્યશાળી ક્ષણ હોય છે અને એ લગભગ બધાના ભાગ્યમાં આ નથી હોતી. એટલા માટે આ જે સંસ્થા છે, એક વખત હું જેટલા પણ મારા દર્શક મિત્રો છે અને હું ચોક્કસથી હું કહીશ કે ભાઈ આ જે સંસ્થા છે એમની ચોક્કસથી મુલાકાત લેજો અને જ્યાં જરૂર પડે ત્યાં એમનો સાથ સહકાર આપજો. કારણ કે સંસ્થા ચલાવવી બહુ અઘરી હોય છે. આપણે ખાલી માત્ર કહીએ કે ભાઈ વૃદ્ધાશ્રમ છે ચાલે છે, પરંતુ એવું નથી હોતું, એની પાછળના ઘણા બધા પાસાઓ હોય છે. એટલે હું બધા મિત્રોને એવી વિનંતી કરું છું કે આ સંસ્થામાં એક વખત મુલાકાત લેજો. ડિમ્પલબેન શાહને તમે મળજો અને એમને પર્સનલી મળજો અને એમની વાતો ખાલી સાંભળજો એટલે તમારું હૃદય કંપી ઉઠશે, મને એટલું ખબર પડે છે. આ હતી વૃદ્ધાશ્રમમાં રહેતા બા દાદાઓની કહાણી, જેમની સેવા કરીને જીવન સંધ્યા સંસ્થાએ તો પુણ્યનું ભાથું બાંધી લીધું, પણ કભાગ્યા રહી ગયા ખાલી. જેની પાસે મા બાપની છાયા નથી એ કરોડોનું દાન કરે તો પણ કામ નહીં આવે. એટલે ચક્રવાત ન્યૂઝની એ સલાહ છે કે પોતાના માતા પિતાને હંમેશા સાથે રાખો અને તેમની સેવા કરો.